જેને ગમતર મારા જોવે તમારી. જય બાબારી મિત્રો. તો મિત્રો આજે આપણે જવાનું છે ગેળા હનુમાન દાદાના દર્શન માટે અને તમને દર્શન કરાવશું. અને અમારા હાથે છે આશીષભાઈ, મહેશભાઈ અને રમેશભાઈ, એટલે કે જે યુટ્યુબના માલિક છે. બરાબર, યુટ્યુબના માલિક એટલે એમની ચેનલના, બરાબર ને, કોઈ યુટ્યુબના માલિક નહીં. અને અમારા હાથે છે રાહુલભાઈ, એટલે કે ગાડીના માલિક. બરાબર, એ રિયલમાં જ માલિક છે ગાડીના. અને આજે અમારા માટે છે ડ્રાઈવર. બરાબર, તો આપણે જવાનું છે ગેળા હનુમાન દાદાના દર્શન માટે. અને અમે હાથે એવું જોઈ લો. તો જય માતાજી મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ગેળા દર્શન કરવા બધા મિત્રો સાથે. અને ચેનલ તમારી ભાઈ? આ ચેનલ મારી છે ને તારે? હા, એટલે સપોર્ટ કરજો. કે સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ પૂરો કરજો પાછું. ફૂલે તમારે શું કેવું? સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. બરાબર. મહેશભાઈ ગીત ગાવા. રમેશભાઈ ફૂલ સપોર્ટ કરજો. રમેશભાઈ અલા મહેશભાઈ સપોર્ટ કરો તમે રમેશભાઈ. બરાબર, તો હનુમાન દાદા માટે ખાલી 2 લાઈન ની ગાઓ. ગઈ નાખે એમાં શું? હા હા. તારા ગેળા મમનડ મોય હનુમાન દાદા, તારા ગેળા મમનડ મોય, એ હાથમાં ગદા લાગે મનવાલો, એ તારા ગેળા મમનડ મોય હનુમાન દાદા, તારા ગેળા મમનડ મોય. જે હનુમાન દાદા ભાઈને સપોર્ટ કરજો, ભાઈને ફૂલ સપોર્ટ કરો, ફૂલે ફૂલ. લાઈક શેર કોમેન્ટ. અને આજે આપણે દર્શન કરાવશું તમને ગેળા હનુમાન દાદાના. બરાબર ને, વિડીયોમાં પૂરો જોજો. જય માતાજી મિત્રો. ઘણા કહે પોલીસ ની ગાડી પેટ્રોલ પંપ પર ના આવે, તો દેખો પેટ્રોલ પંપ પર પોલીસ ની ગાડી આવે હવે તો ફાઇનલી ગાઈ તો આપણે હનુમાન દાદા મંદિરે પહોંચી ગયા છો ગેળા, જે લાખણી જોડે આવેલું છે. ને આપણે મિત્રો જુઓ, તમને હનુમાન દાદાના આપણે ડોમરોજી દર્શન કરાવશે. અને ગેળા જે નાળિયેરનો પહાડ બનાવેલો એ બતાવશે. બરાબર, તો તમે વિડીયો પૂરો જોજો અને ડોમરાજીને ચેનલને ફૂલ સપોર્ટ કરજો. અને આપણે મિત્રો જુઓ કે આ ગાડી લઈને આવ્યા હો, તો હવે આપણે મળશું મંદિરે જઈ, તો વિડીયો જોવાનું ચાલુ રાખજો. આ છે ઉત્તર ગુજરાતનું સૌથી જૂનું મંદિર, જે લગભગ 750 વર્ષ જૂનું આવેલું છે. અને આ લાખણી તાલુકામાં આવેલું છે, જે ગેળા ગામ ખાતે આવેલું છે, જ્યાં શ્રીફળનો પહાડ બની ગયો છે. ને એક પણ નાળિયેર એટલે કે શ્રીફળ બગડતું નથી કે ગંધ પણ મારતું નથી. તો આપણે હવે દાદાના દર્શન કરવા મંદિરની અંદર આવી ગયા છે. તો આ છે દાદાની મૂર્તિ. અને ઘણા લોકો કહે છે કે આ મૂર્તિ અંદરથી પ્રગટેલી છે, જે 750 વર્ષ જૂની મૂર્તિ છે. જ્યારે રોગચાળો ફાટી નીકળે અને ગામ પર આફત આવે, તો સૌપ્રથમ ત્યાંના લોકો બધા જ પહેલાં આ મંદિર આગળ આવી અને મિટિંગ કરી અને તેનું સોલ્યુશન કરે છે અને બધું દાદા પર છોડી મૂકે છે. આ જગ્યા ઉપર આવી લોકો લગભગ દર અઠવાડિયે લાખોની સંખ્યામાં લોકો દાદાના દર્શન કરે છે. અહીંયા લોકો શ્રીફળ વધારે છે અને પ્રસાદ કરે છે. અને તમે બાજુમાં જોઈ શકો કે કેટલો મોટો પહાડ, સાહેબ નાળિયેરનો કેટલો મોટો પહાડ બની ગયો છે. આ જગ્યા પર નાના બાળકોને રમવા માટે નાના રમકડા પણ મળી જશે. અને તમને પણ જો ભૂખ લાગી હોય તો ત્યાં નાસ્તો કરવાની પણ વ્યવસ્થા મળી જશે. બાકા ઝીકા અમારે મિત્રો
ડોસી બોઠા છે હમણે મને રો ભૂલ થઈ ગઈ તો આપણે ગેળા દર્શન કરીને આવી જા અને દેખો બધા ભાઈઓ રીલ બનાવી રહ્યા છે મસ્ત મજાની, બધી ઇન્સ્ટાગ્રામમાં આવશે. કઈ ઇન્સ્ટાગ્રામની આઈડી છે મને ખબર નહીં, પણ તમે જોઈ લેજો. હવે સમજો ને કે એરિયા અહીંયાની જ હશે, આગથળાથી આવે. કેટલા આવે તમે કહેજો પાછું. તો હવે મહેશભાઈ એક ગીત સંભળાવશે આપણે રોમાપીરનું, ગમે જે અહીંયા ફાવે એ. હેલો મિત્રો, જો આ રોડ છે, રોડમાં જે ટ્રાફિક છે એટલે ટ્રાફિકમાં ગીત ગાઈને હમું ના આવે. એક એ તો ગમે કલાકાર ને ભાઈ મહેશભાઈ બચવા માટે ગળી ગોતે રહ્યા. સાચે સાચું કહી દઈએ કે આપણે જે સર્વિસ રોડ સાઈડમાં આવે અહીંયા આગળ પાર્કિંગ ગાડીઓ કરે છે, તો આપણી જગ્યાએ ઊભા હો અને અહીંયા આગળ ખાલી ગાડીનો સિવાય કોઈનો અવાજ આવતો નહીં. અને મહેશભાઈ જોડે આપણે નહીં આવડતું પણ હરપાનું ગવરાવું છે પણ એને એના માટે થોડું યાદ કરવું પડે છે ગીત. ના રોમાપીરનું જે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે. ગરીબીમાં જીવતા અમે જમતા એ કટોણું, હાથના નોટના બદલા તોમાં ફીરે નતા જને ગમતા રમા રાહ જોવે તમારી, જોય પડવા ના દીધા દયા રોમા તારી. જય રોમ સાબીર, જય બાબારી. બોલો ને જય બાબારી. જય બાબારી. મિત્રો આપણે મહેશભાઈ મોડેકપુરાથી છે અને એમનો અવાજ કેવો હોય તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને આપણને તો ભાઈ એમનો અવાજ બહુ ગમે છે અને અમે તો રોજ એક ટ્રાય કરીએ જ છીએ, એક વખત ગવરાવ જ. બપોરે રિસીસમાં અમે નોકરી કરો અહીંયા ગવરાઈએ. જય માતાજી મિત્રો, આપણે ડીસા પુલ ઉપર ચડી જશે ને આખો પુલ હાલે છે. વિક્રમભાઈ પુલ કેવો હાલે છે? અને આ વિક્રમભાઈ એટલે કે ભલાજી છે હો. પુલ કેવો હાલે? તમારા ગાડી લાગે ને એવા બીક લાગે થોડી ઘણી? થોડા લાગતા હે, બીક ઘણા નહીં લાગતા, પણ આ પુલ આખો હાલે છે એટલે થોડા હાલતા હે. તો ફાઇનલી આપણે ગેળા હનુમાન દાદાના દર્શન કરીને આવી ગયા છો અને આ વ્લોગ અહીંયા પૂરો કરું છું. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.